શ્રી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઈઝ કોઓપરેટિવ સોસાયટી રાજકોટના 66નું વાર્ષિક સાધારણ સભા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ હતી કે જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સંગઠન એસટી કર્મચારી મહામંડળ ગુજરાતના પ્રમુખ દિલીપસિંહ ગોહિલ, રાજકોટ વિભાગના કર્મચારી મંડળના પ્રમુખ અને એસટી ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખ જયુભા જાડેજાના હાલના એસટી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અને મહામંત્રી અનિરુદ્ધસિંહ પરમાર, શંભુભાઈ તેમજ મહેમાનોની હાજરીમાં સોસાયટીની સાધારણ સભા યોજાઈ હતી. આ દરમિયાન રાજેન્દ્રસિંહજી ઝાલાનું વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમને નિવૃત્તિમય સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિવૃત્તિમય જીવનની શુભકામનાઓ પાઠવી અને વિદાય આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસટીના કર્મચારી મંડળ લીંબડી ડેપોના લલિતભાઈ સોલંકી, મદનસિંહ જાડેજા, જયદીપસિંહ વાઘેલા, છત્રપાલસિંહ સોલંકી સહિત અન્ય કર્મચારીઓ દ્વારા કરાયું હતું. કાર્યક્રમના અંતે હાજરી આપી રાજભાને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા સાહેબ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી નિવૃત્તિમય જીવનની શુભકામનાઓ પાઠવી હતી. કલ્પેશ વાટેર સાથે સીન 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.